બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો પોતાની અવનવી કળાથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવી તેનું દેશ વિદેશમાં વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કુંભારવાસ ખાતે રહેતા શૈલેષભાઈ પ્રજાપતિ પણ પોતાની વર્ષો જૂની પરંપરા મુજબ છેલ્લા 30 વર્ષથી ચીકણી માટીમાંથી અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિ બનાવવાનું કાર્ય કરે છે। તેમના દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓનું બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં વેચાણ થાય છે। અત્યારે તેમનો આખો પરિવાર અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવાનું કાર્ય કરે છે। શૈલેષભાઈ લક્ષ્મીચંદ પ્રજાપતિ 50 વર્ષ, મારી ઉંમર 50 વર્ષ સાહેબ। અભ્યાસ 3 ચોપડી। હું મૂર્તિ બનાવું 30 વર્ષથી સાહેબ બનાવું 30 વર્ષથી, પણ મારા પપ્પા મારા દાદાને એમ જ જોડાયેલા હતા, એમના પાછળ હું શીખેલો સાહેબ। મૂર્તિઓ બનાવી, ગણપતિની બનાવીએ, દશામાની બનાવીએ, અંબેમાની બનાવીએ, કૃષ્ણની બનાવીએ, આ બધી બનાવીએ સાહેબ। આ મૂર્તિ બનાવીએ એક અમારે એક દશામાં વપરાય છે, એક બનાવીએ કોનડા વખતે વપરાય, કૃષ્ણની વપરાય, પછી આ ગણેશ ચોથમાં ગણપતિની વપરાય, નવરાત્રમાં અંબેમાની વપરાય। માટીની કળા અમારે પહેલાં માટીને ગુંદરવી પડે, ખૂંદવી પડે, પછી અમારે માટીને ગુંદરી હાથથી ગુંદરીને પછી પહેલાં બનાવીએ દશામાં, પછી બનાવીએ એમના પગ, પછી માતાજી ઉપર બેસાડીએ દશામાની। એક મૂર્તિ બનાવવા પાછળ 15 મિનિટ લાગે। હાલ મૂર્તિ બનાવીએ દશામાની મૂર્તિ અમે 2 મહિના પહેલાં બનાવીએ છીએ। અત્યારની મૂર્તિ બનાવી 2009। અમારી મૂર્તિ આખા ગુજરાતમાં જાય છે। અહીંયા બનાસકાંઠામાં થરાદ, ધાનેરા, લીલડી, આશેડા બધે જતી હોય, અંબાજી, દાતા, લગભગ રાજસ્થાન સુધી જતી હોય છે। અમુક લેવા આવતા હોય જથ્થાબંધ માટે। જથ્થાબંધ માટે 20 રૂપિયા આપીએ છીએ, મોટી સાઇઝની 50 રૂપિયા, એનાથી મોટીના 100 રૂપિયા, અને વત્તા અમારા ઘેર કોઈક લેવા આવે તો છૂટકમાં અમારી મૂર્તિ 101માં જાય, 20 વાળી મૂર્તિ જથ્થાબંધમાં 20 રૂપિયામાં જાય। શૈલેષભાઈ પ્રજાપતિ છેલ્લા 30 વર્ષથી અલગ અલગ દેવી દેવતાઓની ચીકણી માટીમાંથી મૂર્તિ બનાવવાનું કાર્ય કરે છે અને તેમના દ્વારા તૈયાર કરેલી મૂર્તિઓમાં તેમનો આખો પરિવાર અલગ અલગ શણગાર આપી દેવી દેવતાઓની મૂર્તિઓ તૈયાર કરે છે અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી દેવી દેવતાઓની મૂર્તિઓની ખરીદી કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। અમારા બનાવ્યા પછી અમારા પરિવાર એમાં શણગારવામાં લે છે, અડધો કલાક 2 કલાક બધા આખું ગુજરાન ચલાવે છે। પરિવાર અમારો આમાં લગભગ 4-5 જણા જોડાય છે, પછી અમે એ ગુજરાન પછી અમે ચલાવીએ સાહેબ। સહયોગ અમારા બાબલા, અમારા ઘેરથી અમારા પત્ની, અમારા બેબલી, અમારા બાબલાની વહુ અમારી સાથે આવે છે, સાથે એ મળીને કામ કરે।